અરે પૂજ્ય બાપુના પરચા તો અપરંપાર છે. ક્યારેક ક્યારેક બાપુને ભજનના બે વાયક આવી જાય. આજ પણ તમે ઉત્તર ગુજરાતની ધરતીમાં કોઈને પણ આવીને કાનો કાન વાત તમે કરી દો ને સાહેબ, આજ પણ એના કેટલાય દાખલા, પોતાની આંખે જોયેલા દાખલા, કે બાપુને ક્યારેક બબે વાયક મળે ને, બાપુ એક દિવસના હોય કે રાત્રિના ભજન હોય, ક્યાંક સત્સંગની હાજરી હોય, તો બાપુનું એક ખોળિયું અનેક જગ્યાએ દર્શન દીધેલાના દાખલા છે. અરે એક પ્રસંગ તો એવો છે કે બાપુ જ્યારે ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા, એ ખેતરના માલિકે એમને પાણી વાળવા માટે મોકલ્યા, અને રાત્રિનો સમય થયો ને ક્યાંક ભજનનું વાયક મળ્યું. પૂજ્ય બાપા તો ભજનમાં નીકળી ગયા, અને એ ભજનના શબ્દો ખેતરના માલિકના કાને અથડાતા એ ખેતરના માલિકને એમ થયું કે મેં તો કામ કરવા માટે મોકલ્યો છે, અને આ ક્યાં ભજનના અંદર ભજન ગાવા માટે બેહી ગયા. ત્યારે સાહેબ ખેતરનો માલિક ખેતરમાં જઈને જોવે ને, તો ત્યાં પૂજ્ય સદારામ બાપુ પાણી વાળી ખેતરનું કામ કરતા જોવા મળ્યા. અને એનો એ જ માણસ જે ખેતરનો માલિક પાછો એના ગામમાં જ્યાં ભજન ચાલુ ત્યાં આવીને જોવે, તો પૂજ્ય સદારામ બાપુના હાથમાં એક તારો રહી ગયેલો, અને રામના નામનું ભજન કરે. અરે એમના પરચાની વાત કદાચ કરવા બેહીને તો વખત ટૂંકો પડી જાય.